વચ્ચે હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જો દુર્ઘટના સર્જાઈ અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ? આવા સમયે સખવાણિયા ભોયવાસની બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો અમને ગટર લાઇનની સુવિધા નહીં મળે તો આવનારા સમયમાં ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા સુધી આંદોલન કરીશું તેમ જણાવ્યું છે। હવે જોવું રહ્યું કે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત હુંફાળું જાગશે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટર રમણભાઈ ખોટ, માલપુર। ત્યારે સખવાણિયા ભોયવાસના લોકોને ગટરની સગવડ મળશે તો જ રોડની પરિસ્થિતિમાં સુધારો થાય તેમ છે। જો આવી પરિસ્થિતિ રહેશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે। જો દુર્ઘટના સર્જાઈ અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ? આવા સમયે સખવાણિયા ભોયવાસની બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો અમને ગટર લાઇનની સુવિધા નહીં મળે તો આવનારા સમયમાં ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા સુધી આંદોલન કરીશું તેમ જણાવ્યું છે। હવે જોવું રહ્યું કે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત હુંફાળું જાગશે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટર રમણભાઈ ખોટ, માલપુર। ભોયવાડા બરાબર। આ રોડ અહીંથી કેવા ગાડી જાય? અહીંથી જાય છે સીધો બાયડ બાયડ ના બાજુ વાત્રક કોલોની ઓમ હેલોદર બરાબર। તો આ રોડ કેટલા વર્ષથી આવો છે? આ રોડ 10 વર્ષથી આવનાવું છે। 10 વર્ષ થઈ ગયો। આ ખાડા 10 વર્ષથી કોઈને પૂર્યા જ નહીં? ના 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 ના, કોઈ રોડ ખાતાવાળા નહીં કે કોઈ આવતા જ નહીં? વચ્ચે પૂરા હતા પણ આ રસ્તું પોડી પર આવી પાછું નીકળી જાય, તૂટી જાય। બરાબર બરાબર, સારું। બીજું કઈ તમારે કેવું છે રોડ વિશે? કોઈ બોલવું છે? હા બોલો। આ પોડી ટોડ આવી બરાબર। આ પાણી ક્યાંથી આવે તમારું? આ સાઈડમાંથી, આ ઘરોમાંથી જ? તો એનો બીજો કોઈ ઉપાય નથી કે બીજી જગ્યાએ જાય? સરપંચ કરી શકતા નથી? ગટર વ્યવસ્થા કરે તો થાય સાહેબ। તો સરપંચ એવી ગટર વ્યવસ્થા નહીં કરી શકતા? તમે રજૂઆત કરી ખરી પંચાયતમાં? કાયમ રજૂઆત કરો છો? બરાબર। તો પણ સરપંચ ધ્યાન મળે તો નથી? પછી જો એક સાઈડમાં જે ગટરો હતી ને, ગટરોનું પૂરણ થઈ ગયું। બરાબર। પૂરણ કરી જમીન કરી લીધી। હા। એના કારણે આ પાણી છે ને આમ જ જતું। બરાબર। પાણી આમે જાય ને આમે જાય, એના માટે રોડ તૂટી જાય છે। હા બસ બરાબર। આ પાણીનો નિકાલ બંને બાજુ થઈ જાય તો રોડ તૂટે નહીં? બરાબર, ઓકે હેડો કાકા, હા થેન્ક યુ। સખવાણિયા માલપુર તાલુકાની અંદર આવેલું છે। અહીં આગળ આજથી 25 વર્ષ પહેલાં ભાતીભાઈ સરદાર સરપંચ હતા, એમને પણ ગામનો વિકાસ કર્યો નથી। ત્યારબાદ રાકેશભાઈ આવ્યા બોરોના મુવાડાના, એમને કોઈ પણ એ કર્યું નથી। આ ગટર લાઇનની કોઈ વ્યવસ્થા નથી। આ બાજુ પાણી પુરવઠાની પાઇપલાઇન છે, આ બધી જ જગ્યાએ તૂટી ગયેલી હોવાથી વારંવાર પાણી નીકળે છે, બરોબર। અહીંયાથી તમે આગળ જઈને મંદિર બાજુ જઈ શકો છો કે ત્યાં આગળ બિલકુલ રસ્તો સારો નથી, કોઈ ચાલી પણ શકે એવી નથી। આ ગામમાં નથી ગટર લાઇન, નથી પાણી જવાનું એ, અને નથી શેરી લાઇટ, રસ્તા પણ એક બી સારા નથી। તમે જોઈ શકો છો કે આ રસ્તો એકદમ ખરાબ છે। આ બેન બચારા ગરડા માજી છે, એકદમ ગરીબ અવસ્થામાં જીવે છે, છતાંય આ બેનને જવાથી પાણી નીકળવાથી આખો હાથ ભાગી ગયો। તમે આ જોઈ શકો છો તમે રૂબરૂમાં કે આ દેખો છો કે આ ગરીબ અવસ્થામાં આજે પોતાના પૈસે કઈ રીતે પાટાપિંડી કરી શકે છે। તો આ ભારત સરકાર જે પણ કાર્ય કરે છે તો ગામડા સુધી આની સુવિધા પહોંચતી નથી। વત્તામાં શેરી લાઇટ પણ નથી મળતા, પછી ગટર લાઇન પણ નથી મળતી, અને ગામમાં કોઈ સાફ સફાઈ નથી। સરપંચ, ડેલિગેટ કે કોઈ પણ કશું કાર્ય કરતા નથી, બરોબર। આ ખાસ કરીને ગામ સખવાણિયાની મહિલા મંડળની બહેનોની અમારી વિનંતી અને અરજી છે કે આ ગામનો સુધારો થવો જોઈએ, અને જો સુધારો નહીં થાય તો અહીંથી અમે માલપુર તાલુકામાં જઈશું, તાલુકા વિકાસ અધિકારીને જાણ કરીશું, મોડાસા પાણી પુરવઠા અધિકારીને જાણ કરીશું। પહેલા અમે સરપંચને જણાવ્યું છે, સરપંચે અમારું ધ્યાન બહાર રાખ્યું છે, બરોબર। તો કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી। જો મો કહું તમને સરપંચને તમે જાણ કરી ખરી? હા, બધી જ જાણ કરી છે, બધી જ જગ્યાએ છે, બરાબર। સરપંચને જાણ કરી છે, ડેલિગેટને કરી છે, ડેલિગેટને કરી। હા, આ બધી દુખિયારી બહેનો છે ગામ સખવાણિયાની હરિયાળી ભૂમિ પર વસનારી। આ વિરાન જગ્યા બની ગઈ છે કે જે ગામની અંદર કોઈ પણ અધિકારીઓ આવવા નથી માંગતા, અમારી સમસ્યા સમજવા નથી માંગતા। આ અમારો મોટો પ્રશ્ન છે, એને દૂર કરવા માટે સરકારને અમારી ખાસ નમ્ર વિનંતી ગામ સખવાણિયાની મહિલા મંડળ બહેનો તરફ। બરાબર, ઓકે।